રામ રામ ને સીતારામ ડાયરાને આજે તો શ્રાવણ માસનો બીજો સોમવાર છે, એટલે હું માણેકવાડા જાઉં છું માલબાપાના દર્શન કરવા. તેમજ થોડો ઘણો ઇતિહાસ પણ કહીશ અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચલિए शुरू करते हैं. મિત્રો, થોડીક વારમાં હું બાયપાસ રોડ ઉપર પહોંચી ગયો. સોમનાથ નેશનલ હાઈવે ઉપર ને તમે જોઈ શકો છો કે બધી વસ્તી આપણા 17 કિલોમીટર વંથલી છે. આપણા 17 કિલોમીટર પછી વંથલી છે ને આ તમે જોઈ શકો છો કે આ નેશનલ હાઈવે રોડ છે. અહીંયાથી મોટા મોટા વાહન નીકળતા હોય. તો ચાલો મિત્રો, આપણે જઈએ આગળ અને માણેકવાડા માલબાપાના આપણે દર્શન કરીએ અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો બધા. ત્યાં સુધી જોઈ શકો છો આપણી ગાડીયા. અને અત્યારે વંથલી હાઈવે ઉપર ગુજરાત પેટ્રોલિયમ આવેલું છે. એમાં આપણે અત્યારે પેટ્રોલ નાખી દઈશું. અને અત્યારે આમ તમે જુઓ ને તો ઝીણો ઝીણો વરસાદ આવે. આજે વરસાદ સવારના હોય ને એ બહુ વરસાદ આવે, ઝીણો આવે જ રાખે, બંધ નથી થતો. એટલે હું થોડીક વાર અહીંયા ઊભો રહી ગયો પેટ્રોલ નખાવીને. પાછો વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણે હોટલે ઊભા રહી ગયા. હાલો બધા સોડા પીવા. થોડીક વારમાં તો વરસાદે પણ ભૂકા કાઢી આવો. થોડીક વાર પછી વરસાદ આમાં હે ને થોડુંક મોડું થઈ જાય પહોંચવામાં, પણ તમને મોજ આવશે ફૂલે ફૂલ. હું ગાડી લઈને નીકળી ગયો. થોડીક વારમાં રસ્તામાં ગાડીઓ ઊભી રખાવીને માલબાપાની પ્રસાદી તરીકે બધાને આપી રહ્યા હતા. ચાલો આપણે જોઈએ. પ્રસાદીમાં ચેવડો, કેળા, ચા અને બટેટાની ચિપ્સ. ઘણા બધા યાત્રિકો ચાલીને જાય છે અને દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે વંથલી તાલુકાના નવલખી ગામના યુવા ગ્રુપ દ્વારા આ સેવાનું કામ કરે છે. મિત્રો, મેં તો પ્રસાદી લઈ લીધી અને તમે પણ અહીંયાથી નીકળો તો પ્રસાદી લેજો. પછી હું ગાડી લઈને નીકળી ગયો. આપણે હવે ગાડોઈ ટોલનાકા પાસે પહોંચવા આવ્યા. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ ગાડોઈ ટોલનાકું આવી ગયું છે. આપણે બધા રાહ જોતા હતા કે આપણે ક્યારે પહોંચશું. તો હવે આપણો બધાનો ટાઈમ પૂરો થયો, કેમ કે હવે આપણી સામે છે માલબાપા મંદિરનો બોર્ડ. એટલે કે હવે આપણે મંદિરે પહોંચી ગયા છે. મિત્રો, તમે સામેની સાઈડ જોઈ શકો છો આ માલબાપાનો બોર્ડ અને સામેથી મંદિરે જવાનું છે. એટલે હું ગાડી લઈને નીકળી ગયો. સૌથી પહેલા આપણે વચરાજ દાદાના દર્શન કર્યા. હવે તમે સામેની સાઈડ ગેટ જોઈ શકો છો. હાલો મિત્રો, હવે આપણે અંદર જઈને દર્શન કરીએ. આજે તો ઘણા બધા ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. અહીંયા તો મિત્રો નાળિયેર
ફોડવાનું પણ મશીન છે. આપણે બધાઈને માલબાપાના દર્શન કર્યા અને પછી બક્રેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી તો મંદિરની પાછળ લાઈન હતી. મંદિરની પાછળ લાઈન હતી બારોબાર નીકળવા માટે. મેં પૂછ્યું તો પાછળ મેળો હતો અને પ્રસાદ પણ પાછળ મંદિરની જગ્યામાં રાખેલો હતો. મિત્રો, મેં તો માલબાપાના દર્શન કરી લીધા અને તમે બધા પણ ક્યારે દર્શન કરવા આવશો? તમે જોવો તો ખરા જરા માલબાપાએ આપેલા સાક્ષાત દર્શન સ્થળ એટલે હું અંદર ગયો મિત્રો. ત્યાં પણ ઘણા બધા દર્શનાર્થીઓ લાઈનમાં ઊભા હતા એટલે મેં પણ દર્શન કર્યા અને પછી હું બારોબાર નીકળી ગયો. પછી હું બારોબાર મેળામાં આવી ગયો. અહીંયા તમે બધા જોઈ શકો છો કે કેવડી કેવડી ગાડીના ચકેડા છે. પછી અહીંયા મિત્રો મીઠું પાન ને એવા બધો મસાલા મળી કે ખાવા પીવાની વસ્તુ મળી શકે. પછી ઘણા મોટા નાના મોટા રમકડા મળી શકે અને ઘણી એવી વસ્તુ છે અહીંયા મિત્રો. કાચની વસ્તુ એ તમે બધા જોઈ શકો છો. પેટનું કામ ચાલુ છે. અહીંયા તમને અવળો મોટો ફુગ્ગો 10 રૂપિયામાં મળે. આગળ તો ઘણી બધી ડિઝાઇનિંગ રાખડીઓ પણ હતી. તમે બધા મિત્રો જોવો તો ખરા જરાક. આવા સરસ મજાના આમ જોવો. આવા તોરણ તમે છે ને ક્યાંય પણ ન જોયા હોય. ક્યાંય પણ એટલે ક્યાંય પણ નહીં. અને આ ભાઈ સરસ મજાના ઝુમ્મર ને ગાડા ને એવું વેચી રહ્યા છે. અને તમે આમ જોવો અત્યારે રોડ ઉપર હું આવી ગયો છું. કેટલું માણસ છે ને કેટલા બધા વાહનો આમ પડ્યા છે એની તમે વાત જ કરો માં. અને આમ રિક્ષાયું તો જોવો મારી પાછળ કેટલું વાહન ને રિક્ષાયું છે. આમ જોવો તમે આમ ક્યાંય સુધી વાહનો પડ્યા છે. મિત્રો અહીંયા ઘણા બધા રમકડા છે. ખટારા ને જેસીબી ને બસ ને. તમારા માટે પણ 2-5 રમકડા મોકલાવું. આગળ જોયું ને મિત્રો તો અહીંયા ઘણા એવા સરસ મજાના અલગ અલગ જાતના ફૂલ ઝાડ રાખેલા છે અને ઘણા બધા છે. ઘણા બધા કાચના પ્યાલા ને ગ્લાસ ને ઘડિયાળ ને એવી ઘણી બધી અહીંયા સરસ ને કાચની વસ્તુ છે.